પોલીસને એટલું જ કહેવા માંગુ છે, પ્લીઝ અમારી આ માંગણીને સ્વીકાર કરો ને અમને કંઈ યોગ્ય નિકાલ લાવી આપો. ત્યાં પાલ લેક ગાર્ડનની સામે વેસ્ટર્ન સોસાયટી અને અમે ત્યાં રહીએ છીએ અને અમારો પ્રોબ્લેમ એ છે કે અમારા બધાના જ બાળકો, સોસાયટીના દરેક બાળકો, અમારે ત્યાં 4 વિંગ છે અને 4 વિંગના દરેક બાળકો દરેક જગ્યાએ રમતા હોય છે. પણ અત્યારે ખતરનાક ત્રાસ મળી રહ્યો છે એક વ્યક્તિ તરફથી જે સિદ્ધગીરીમાં રહે છે, પહેલા માળ પર રહે છે અને એટલો બધો ત્રાસ છે કે દરેક બાળકોને નાનાથી માંડીને મોટા 10-12-15 વર્ષના બાળકો, એનાથી વિશેષ મોટા બાળકો રમતા જ નથી હોતા. પણ દરેક બાળકને પોલીસને ઘડી ઘડી બોલાવવાની ધમકી આપે છે. મેન્ટલી અમે લોકો એટલા બધા ડિસ્ટર્બ થઈ ગયા છે, દિવસમાં 3 વાર પોલીસને બોલાવે છે. એ બાળકો તો પોલીસ આવે છે ને હવે તો એના મમ્મી પાસે ડરીને જતા રહે છે, મમ્મી પોલીસ આવી. એક બેન તો એવું કહે છે કે મારો દીકરો તો રાતના ઉઠીને રડે છે કે મમ્મી પોલીસ આવી. તો બિચારાને માંડ 2 કલાક રમવાનું મળે છે, એમાં પણ આ વ્યક્તિ જો હેરાન કરે તો બાળકોનું બાળપણ ક્યાં જશે? અને સાથે આ જે બધા ફેમિલી છે, હજી તો બધા કોઈ નોકરી, કોઈ ધંધો આવ્યા નથી. બાકી જો આ બધી ફેમિલી છે, બધાના બાળકો અહીંયા રમતા હોય છે. અમુક બાળકો ગાર્ડનમાં રમે છે, કોઈ પેસેજમાં રમે છે, કોઈ ગલીમાં રમે છે. તો આજના દિવસમાં પોલીસ 3 વાર આવી તો આગળ જતા અમારા બાળકોનું ભવિષ્ય શું? પોલીસને એટલું જ કહેવા માંગુ છે, પ્લીઝ અમારી આ માંગણીને સ્વીકાર કરો ને અમને કંઈ યોગ્ય નિકાલ લાવી આપો. ત્યારે બધા અહીંયા રમતા હોય છે ત્યારે અમને ઉપરથી વિડીયો ઉતારે છે અને અમને પોલીસના નામે ધમકાવે છે. હું આ જ સોસાયટીમાં રહું છું ને હું ને મારા દોસ્તારો અહીંયા જ્યારે ક્રિકેટ રમવા આવીએ તો આ ભાઈ અમને બહુ મેન્ટલ સ્ટ્રેસ આપે છે. સુરત પોલીસને એ જ કહેવા માંગુ છું કે આનો નિકાલ જલ્દી લાવો, નહીં તો અમારા બાળકોની સેફટી માટે અમે કોને સવાલ કરીશું?